હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। આજે છે શનિવાર, તો આપણે આવી ગયા છીએ સાળંગપુર। તમે જોઈ શકો છો સાંજનો સમય છે ને આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર દર્શન માટે। તો સાંજનો વ્યૂ કંઈક આવો છે, એકદમ કંઈક અલગ જ નજારો છે, કેમ કે સાંજે અમે ક્યારેય આવેલા નહોતા। આજે ફર્સ્ટ વાર સાંજે અમે આવી ગયા છીએ, તો હવે આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ। તો આ મંદિર છે કષ્ટભંજન દેવનું, અને ટ્રાફિક બહુ ઓછી હતી એટલે દર્શન પણ સારી રીતે તમને કરાવી શકશું। ચલો બધા દર્શન કરી લેજો, હું પણ દર્શન કરવા જઈ રહી છું। જય કષ્ટભંજન દેવ। તો દાદાના દર્શન કરી લેજો બધા। મંદિરની અંદરનો થોડો વિડીયો લીધેલો છે। ચલો દર્શન કરીને હવે આપણે બહાર આવી ગયા છીએ। અહીંયા પ્રસાદીની પણ સુવિધા છે, તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં, અને પ્રસાદી એમને એમ ના લેતા। પ્રસાદી લીધા પછી ધર્માદામાં પણ પૈસા નાખી દેવા। તો ચલો હવે ભોજનાલય તરફ આપણે જઈએ છીએ। થાળી વાટકો અહીંયાથી લઈ લેશું હવે આપણે। ચલો થાળી વાટકો અહીંયાથી લઈ લેશું હવે આપણે। કેમ કે જમવાની જો થાળી લઈ લીધી છે, અને જમવાની વાત કરીએ તો ડાઇનિંગ ટેબલ એકદમ પરફેક્ટ ફેસિલિટી સાથે અહીંયા જમવાનું છે ભોજનાલય। તો પ્રસાદી લેવા માટે તમે જોવો છો કેટલું વિશાળ આખો મોટો હોલ છે। તો આપણે જમી અને હવે બહાર આવતા રહ્યા છીએ। જો તમે દાદાનું મંદિર કેવું એકદમ મસ્ત દેખાય છે, ને સાંજનો સમય છે। સાંજે એકવાર જરૂરથી તમે બધા આવજો દર્શન કરવા દાદાના, કેમ કે સાંજનું એકદમ વાતાવરણ શાંત હોય છે, એટલે બહુ ટ્રાફિક પણ ઓછી હોય છે અને ખૂબ જ મજા આવે। જય કષ્ટભંજન દેવ। જો બધા થાકી ગયેલા છે, બધા આરામ કરે છે બેઠા બેઠા, કેમ કે દૂરથી પાર્કિંગથી આવવાનું થાય છે, એટલા માટે થોડું ચાલતા આવવું પડે છે। મંદિરથી દૂર જવાનું એમ મન જ નહોતું થતું, કેમ કે મંદિર એકદમ મસ્ત દેખાતું હતું સાંજનો સમય, અને લાઇટિંગ એટલું હતું કે મંદિરને છોડીને દૂર જવાનું મન જ નહોતું થતું। પછી તોય તે મંદિરને છોડીને જવું જ પડ્યું। ત્યાર પછી આવી ગયા દાદાના બીજી એક જગ્યાએ દર્શન કરવા માટે। તમે પણ દર્શન કરી લેજો, અને ત્યાંનું પણ વ્યૂ એકદમ સરસ છે। આ તો જો થાકી ગયા હતા તો કે હું તો જઈ બેઠો છું, તારે વિડીયો શૂટ કરવો હોય તો કર, તો હું વિડીયો શૂટ કરતી હતી। આરામથી બેઠા છે કે નહીં, જો હું એકલી વિડીયો શૂટ કરું છું। જો અહીંયા એકદમ ગ્રાઉન્ડ પણ છે બેસવા માટે। તો હવે બાય બાય સાળંગપુરને કહીને હવે આપણે સુરત જવા માટે નીકળી ગયા છીએ। જય માતાજી બધાને। મારો વિડીયો કેવો લાગે છે બધા જરૂરથી કોમેન્ટમાં બતાવજો। જય માતાજી।